નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ। આજનો દિવસ ખૂબ જ શુભ છે। જે લોકો ભગવાન શિવને માનતા હોય, ભગવાન શિવની પૂજા કરતા હોય, કેમ કે આજે તારીખ છે 6/12/2025 શનિવાર, માગસર વદ બીજ છે। શનિવાર માસમાં આદ્રા નક્ષત્ર ખૂબ જ મહત્ત્વનો દિવસ છે। આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને આ દિવસે શિવની સૌ પ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી। તો આજે આપણે આ કથા પૂરી સાંભળીશું અને કથા સાંભળવાથી ભગવાન શિવની તમે જે પૂજા કરશો તો તમને શિવરાત્રિના દિવસે આપણે જે ભગવાન શિવની પૂજા કરીએ છીએ એટલું પુણ્ય મળશે। એ દિવસથી જ ભગવાન શિવના સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી। આ વખતે આ નક્ષત્ર તારીખ માગસર વદ બીજ ને શનિવારના દિવસે આવે છે। આજે જે તારીખ છે 6/12/2025 છે, માટે બધાએ શિવની પૂજા કરવી, શિવ દર્શન કરવા મંદિરે જવું અને દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ના શકાય એટલું મહત્ત્વ છે। જો તમારા આજુબાજુ કોઈ ભગવાન શિવનું મંદિર હોય તો જરૂર દર્શન કરી આવજો। બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને શિવલિંગમાં 11, 21, 51 કે 108 દીપ પ્રગટાવવા અને મંદિરમાં ના જઈ શકો તો પોતાના ઘરે પણ દીવા પ્રગટાવી શકો છો। આ દિવસે દીપ પ્રગટાવવાનું ખૂબ જ મહત્ત્વ છે, તો તમારે આ દિવસે ખાસ દીવા પ્રગટાવવા। આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રિની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે। માટે બધાએ આ દિવસે અવશ્ય શિવ દર્શન કરવા જોઈએ, પૂજન કરવું જોઈએ। તો તમારા ઘરની આજુબાજુ કોઈ ભગવાન શિવનું મંદિર હોય તો ચોક્કસ જઈ તેની પૂજા કરો। આદ્રા નક્ષત્ર વિશે જાણ કરવી આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે। આની જાણ તમારા દ્વારા જેટલા લોકોને મળશે એટલી બધી કૃપા તમારા પર વધારે થશે। હર હર મહાદેવ। ચલો વિડીયો પૂરો જોઈએ, વિડીયોને એન્ડ તક દેખજો, જેથી તમને પૂરી શિવરાત્રિમાં જે આપણે પૂજા કરીએ છીએ એટલું પુણ્ય મળશે। 100 મહાશિવરાત્રિની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત એક જ દિવસની પૂજાથી પ્રાપ્ત થાય છે અને તે દિવસ એટલે માગસર માસની આદ્રા નક્ષત્ર છે। જય માતાજી, હર હર મહાદેવ।